મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે તો સુરતના કીમ ગામે એસડીઆરએફની ટીમ તૈનાત। કીમ નદીમાં પાણીની ભારે આવક સર્જાઈ। ઓલપાડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। 25 એસડીઆરએફ જવાનો ખડે પગે તૈનાત। આ પૂરની સંભાવનાને લઈને તંત્ર એલર્ટ મોડમાં। રાહત બચાવ માટે સંપૂર્ણ તૈયારી। જે પ્રમાણે એક મહત્વના સમાચાર વધુ એક સુરતથી સામે આવી રહ્યા છે તો સુરતના કીમ ગામે એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે। કીમ નદીમાં પાણીની ભારે આવક સર્જાતા એસડીઆરએફની ટીમ હાલ તૈનાત કરવામાં આવી છે। ઓલપાડના નીચાણવાળા વિસ્તારોમાં પણ અત્યારે હાલમાં પાણી ભરાયા છે, ત્યારે 25 એસડીઆરએફ જવાનો હાલ ખડે પગે તૈનાત છે અને પૂરની સંભાવનાને લઈને તંત્ર પણ અત્યારે હાઈ એલર્ટ મોડમાં છે। જોકે એસડીઆરએફની ટીમ દ્વારા અને તંત્ર દ્વારા રાહત બચાવ માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને। જે પ્રમાણે અત્યારે 2 દિવસથી વરસાદે સુરત શહેરમાં કહેર મચાવ્યો છે, ત્યારે સુરતના કીમ ગામે પણ એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે। સુરક્ષાના ભાગરૂપે આ ટીમોને અહીં તૈનાત કરવામાં આવી છે। કીમ નદીની પાણીની ભારે આવક અત્યારે હાલ આવી રહી છે, ત્યારે ઓલપાડના નીચાણવાળા વિસ્તારોમાં પણ અત્યારે પાણી ભરાયા છે, ત્યારે 25 એસડીઆરએફ જવાનો ખડે પગે હાલ તૈનાત છે અને પૂરની સંભાવનાને લઈને તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં છે। તંત્ર દ્વારા રાહત બચાવ માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે, જોકે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકોને સુરક્ષિત રીતે રાખી શકે તે માટે હાલ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે। કીમ ગામે એસડીઆરએફની ટીમો તૈનાત છે, ત્યારે કીમ નદીમાં પણ પાણીની ભારે આવક સર્જાઈ છે। ઓલપાડના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે, જેને લઈને 25 જેટલા એસડીઆરએફ જવાનો ખડે પગે તૈનાત છે। આ પૂરની સંભાવનાને લઈને તંત્ર હાલ એલર્ટ મોડમાં છે અને રાહત બચાવ માટે સંપૂર્ણ તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। સુરત જિલ્લામાં ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે, ત્યારે જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે હાલ જિલ્લાની અંદર એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પર તૈનાત કરવામાં આવી રહી છે। ત્યારે વાત કરવામાં આવે ઓલપાડ તાલુકાની તો વલિયા સહિતના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને કીમ નદી પણ બે કાંઠે વહી રહી છે। ત્યારે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે ઓલપાડના કીમ ખાતે એક એસડીઆરએફની ટીમ જે છે એ તૈનાત છે। જે સાધનો છે એ સાધનોથી સજ્જ છે અને કોઈ પણ આપત્તિ, કોઈ પણ બચાવગીરીની કામગીરી આવે તો ટીમ તૈનાત છે અને જે વિસ્તારોમાં જ્યાં નીચાણવાળા વિસ્તારો હોય કે જ્યાં પાણી ભરાવાના જે બનાવો બને છે ત્યાં આ ટીમો પહોંચી જતી હોય છે। ત્યારે આપણી સાથે જે એસડીઆરએફના ટીમના જે અધિકારી છે એમની પાસેથી આપણે જાણીશું। શું નામ છે આપનું? એક એસડીઆરએફ ગ્રુપ 11 વાવ ટીમ નંબર 3 ના ઇન્ચાર્જ પીએસઆઈ કેજે વસાવા। અમે અહીંના પ્રાંત અધિકારીનો મેસેજ મળતા અહીંયા અમે સ્ટેન્ડ બાય રાખેલા છે, તૈયારી હાલતમાં રાખેલા છે। અમે અમારી ટીમ 1+24 જણની ટુકડી લઈને અમે અમારા રેસ્ક્યુ માટેના પેલા સાધનો સાથે અમે તૈનાત છીએ। અમારી પાસે લાઈફ રિંગ બોય, લાઈફ જેકેટ, રબર બોટ, ઓબીએમ અને કોઈ પણ દિવાલ ઘસી પડેલી હોય તો દિવાલ પેલી કટિંગ કરવાના સાધનો અને લાકડા કાપવાના કોઈ ઝાડ પડી ગયેલું હોય સાધનો લઈ તૈયારી હાલતમાં છીએ અહીંયા। જે ચોક્કસના જે રીતના ટીમની જે કામગીરી છે એ કામગીરી કઈ રીતે કરવાની છે, હાલમાં 25 જણની એક ટુકડી છે અને જે કામગીરી હોય છે જ્યાં પાણી ભરાઈ ગયા હોય છે ત્યાં આ ટીમ પહોંચી જતી હોય છે અને લોકોને રેસ્ક્યુ કરીને બચાવવાની કામગીરીમાં જોતરાઈ જણાય છે। હાલ કીમની અંદર કઠોદરા સહિતના વિસ્તારોમાં પાણી છે, ઉમરાછી, વડોલીમાં પણ પાણી ભરાઈ ગયા છે। ત્યારે હાલ તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। ત્યારે જિલ્લાની અંદર એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ હાલ બચાવગીરી કામગીરીમાં તૈનાત છે।